સમાજે ભગવાને પણ છોડ્યા નથી. સમાજની કરવત જાતા પણ કાપે અને આવતા પણ કાપે. કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે તમે કેવું જીવો તો લોકોને ગમે. કોઈ શાસ્ત્રમાં નહીં સાહેબ. સારું જીવશો તોય લોકો આપણને કહેશે, નબળું જીવશો તોય લોકો આપણને કહેશે. બાપ દીકરો ઘોડા લઈ અને જાતા હતા. બાપ ઘોડા ઉપર બેઠો તો, દીકરો નીચે ચાલતો હતો ને એક ગામ આવ્યું. એ ગામવાળાએ કીધું, જો ને આ ગહડો બાપ થઈ ગયો તોય ઘોડાનો શોખ નથી જાતો. આ બિચારો કુમડા વયનો દીકરો નીચે ચાલે. બાપ સાંભળી ગયો એટલે પેલા દીકરાને કીધું, તું બેસી જા ઘોડા ઉપર, હું નીચે ચાલું. બીજું ગામ આવ્યું તો બીજા ગામવાળાએ કીધું કે જો ને ઓલા ઉંમર વાળાને બિચારા નીચે ચલાવે ને હજી આ યુવાન છે તોય ઘોડા પર બેસાડે. એ બેવ કંટાળી ગયા. બેવ નીચે ચાલે, સાથે હાથથી ઘોડો ચાલે. તા ત્રીજું ગામ આવ્યું ને ત્રીજા ગામવાળાએ કીધું કે જોની મૂર્ખા છતાં ઘોડું ને બેવ જણ નીચે ચાલે. કેમ પહોંચી શકો સાહેબ? બધાનું જોવા જાશો ને એની કરતા હરિનું ભજન કરશો ને તો એ ઉપર વાળો જોશે સાહેબ. એ કોઈ દિવસ લાજ ન જવા દે સાહેબ. આ દુનિયા તો બે રંગની છે, ગમે ત્યારે રંગ બદલાવે. જેમ ઓલો કાચીડો રંગ બદલે ને એમ માણસ રંગ બદલી નાખે. અને તમારી કિંમત ત્યાં સુધી જ છે, તમારી પાસે પૈસા છે ને ત્યાં સુધી, તો જ તમને માન સન્માન આપશે. તમારી પાસે પૈસા ન હોય ને તો તમને લોકો માન સન્માન નહીં આપે. દુનિયા તો રંગના ધોખા કદી ધરશો આલોકના સાગર મહી કોઈ નાથી તરશો. દુઃખ રૂપી સંસાર છે સાહેબ, એના માટે તમે આ નાવ લઈને તરશો ને બહુ ભોગવવું પડશે, બહુ કષ્ટ આવશે સાહેબ. ભગવાનને પણ સમાજે નથી છોડ્યા. આગળ કવિ કહે છે, જગદંબા માતા જાનકી, જગદંબા જાનકી ધિક્કારતી ધોબીતના શ્રી રામને મહારાણીએ જંગલ વિશે પુત્રો. સીતાજી મહારાણી હતી, જ્યાં પગ પડે ને જમીન ઉપર તો ત્યાં પુષ્પ હોય. એ સમાજના ખાतिर બે પુત્રોને જંગલમાં જડવા પડ્યા સાહેબ. એનો શું દોષ હતો? સમાજે કોઈને નથી છોડ્યા, પણ જેને હરિને પકડી રાખ્યા છે ને એના ભક્તની લાજ નથી જવા દેતો સાહેબ. હા, હરિને પકડી રાખજો, બાકી સમાજ તો બોલવાનું જ. જેને હરિને હૃદયમાં રાખ્યા છે ને